નમસ્કાર, હું તો બોલીશમાં રોનક પટેલ આપનું સ્વાગત કરું છું. હું તો બોલીશના જે સતત 1615મો એપિસોડ અને 1615મા એપિસોડના 3 મુદ્દા છે. પહેલો મુદ્દો છે મિસ્ટર પ્રેસિડેન્ટ ટ્રમ્પ, આપ આવા કેમ છો, આપ એસે ક્યું. બીજો મુદ્દો છે સમૃદ્ધ જાતિના લોકોને ન મળવો જોઈએ અનામતનો લાભ. આ એક સવાલ ઊભો થયો છે, ચર્ચા પણ શરૂ થઈ છે અને નિવેદનો પણ આવવા લાગ્યા છે, એટલે બોલવું છે, એ મુદ્દાને સમજવું છે. અને ત્રીજો મુદ્દો છે આસ્થા અને શક્તિના દર્શન. જી હા, ગણેશ વિસર્જન આજે થઈ રહ્યું છે, સંપન્ન થવા જઈ રહ્યું છે અને આવતીકાલે શક્તિની દેવીની આરાધનાનું પર્વ ભાદરવી પૂર્ણિમા છે, એટલે એ દર્શન કરવા છે. પણ શરૂઆત ટ્રમ્પના મુદ્દાથી. ડોનાલ્ડ ટ્રમ્પ, અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ, જગત જમાદાર અમેરિકાના પ્રેસિડેન્ટ, ક્યારે શું બોલે છે, ક્યારે શું કરે છે અને ક્યારે પોતાનું બોલેલું અને લીધેલા નિર્ણય ફેરવીને તોડે છે, તોલે છે, એ કહેવું સમજવું મુશ્કેલ છે. સામાન્ય રીતે હું તો બોલીશની અંદર ગુજરાતને લગતા મુદ્દાનો ઉલ્લેખ થતો હોય છે, એની ચર્ચા કરતા હોઈએ છીએ. પણ આ મુદ્દો આપણે વેપાર વાણિજ્ય સાથે જોડાયેલા પ્રદેશ છીએ એટલે મહત્વનો છે, એટલે હું આજે એના મુદ્દે ચર્ચા પણ કરી રહ્યો છું, એના ઉપર પ્રકાશ પાડી રહ્યો છું. ટ્રમ્પ, જેમણે ભારતના ઉત્પાદનો પર પહેલાં 25% ટેરિફ લગાવ્યો, ત્યારબાદ ભારતના રશિયા સાથેના સંબંધના બહાને બીજા 25% પેનલ્ટી ટેરિફ લગાવ્યો, એટલે દંડ લગાવ્યો. આપણા ભારતના જે ઉત્પાદનો અમેરિકામાં જાય એના ઉપર આ સાહેબે દંડ લગાવ્યો, એટલે કે કુલ 25% ટેરિફ ભારતના ઉત્પાદનો પર લગાવ્યું. અને એમ પણ કહેવા લાગ્યા કે રશિયા પાસેથી ભારત ઓઇલ ખરીદે છે અને તે ઓઇલ વેચીને મળેલા રૂપિયાથી રશિયા યુદ્ધ લડી રહ્યું છે અને એટલે જ ભારત પર દંડ લગાવ્યો છે. બોલો, આ સાહેબ આપણી ઉપર દંડ લગાવતા થઈ ગયા. જોકે હવે ટ્રમ્પ સાહેબ પોતે અટવાયા પણ છે ને ફસાયા પણ છે, કેમ કે તાજેતરમાં જ ચીનમાં મળેલી શંઘાઈ કોર્પોરેશન ઓર્ગેનાઇઝેશન એટલે કે SCO સમિટમાં ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી, ચીનના પ્રેસિડેન્ટ જિનપિંગ અને રશિયાના પ્રેસિડેન્ટ પુટિન સાથે બેઠક શું થઈ અને આ બેઠકના સકારાત્મક સંકલ્પો અને પરિણામોની વિશ્વભરમાં શું ચર્ચા થવા લાગી. ટ્રમ્પ સાહેબના પેટમાં રેડાયું તેલ અને એટલે જ એમને આ 3 નેતાઓ સાથે તસવીર ન માત્ર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી પણ સાથે લખ્યું. એ તસવીરને પોસ્ટ જુઓ, આ ટ્રમ્પ સાહેબની પોસ્ટ જુઓ, ટેરિફનું તરકટ રચનારા ટ્રમ્પ સાહેબની પોસ્ટ જોજો. એ ફોટા સાથેની પોસ્ટ હતી, એ ફોટો પણ એમને પોસ્ટ કરેલો અને એમાં લખ્યું, એવું લાગે છે કે આપણે ભારત અને રશિયાને ચીન સામે ગુમાવી દીધા છે, આપણે એટલે અમેરિકાએ. આશા છે કે તેમનું ભવિષ્ય સારું રહેશે. સાહેબ, અમારું ભવિષ્ય પહેલેથી સારું જ હતા. તમે જગત જમાદાર છો. આ તસવીર એમને પોસ્ટ કરેલી ટ્રમ્પ સાહેબે. કેવું તેલ રેડાયું છે પેટમાં. પાછા આપણને એમ કહે છે કે તેમનું ભાવિ સારું રહે. ભાઈ, અમારું ભાવિ અમારી મહેનત નક્કી કરે છે, અમારા ઉત્પાદનો નક્કી કરે છે, ક્વોલિટીવાળા, ગુણવત્તાવાળા મેક ઇન ઇન્ડિયાના ઉત્પાદનો નક્કી કરે છે, જેને આખી દુનિયા લેવા ખરીદવા તત્પર હોય છે. સાથે આ પોસ્ટ ટ્રમ્પ સાહેબે કરી એના માત્ર 24 કલાકની અંદર આ ટ્રમ્પ સાહેબે યુટર્ન લઈ લીધો, સીધો યુટર્ન. 28, 28, 36 કલાક પહેલાં આ ફોટા સાથેની પોસ્ટ કરે છે અને પછી યુટર્ન લઈ નવી વાર્તા શરૂ કરે છે. અને ટ્રમ્પ સાહેબ વાત કરે છે કે નરેન્દ્ર મોદી મારા મિત્ર છે અને ભારત અમેરિકાના સુમેળભર્યા સંબંધોની મહત્તા તેઓ સમજાવવા લાગ્યા છે. જુઓ ટ્રમ્પ સાહેબ શું બોલ્યા છે, એમને જ્ઞાન થઈ ગયું અચાનક અને શું બોલ્યા જોઈ લો. I'll always be friends with Modi. He's great prime minister. He's great. I'll always be friends, but I just don't like what he's doing at this particular moment. But India and the United States have a special relationship. There's nothing to worry about. We just have moments on occasion.
લાંબા સમય બાદ આ ટ્રમ્પ સાહેબ ભારત માટે સારું બોલ્યા છે. બાકી થોડાક દિવસો અગાઉ તો શું કહેતા હતા એનો ઝાઝી ચર્ચાને ઉલ્લેખ નથી કરવો અને એમ પણ કહેતા હતા કે સંબંધ સુધારવામાં વિલંબ થઈ ગયો છે અને અચાનક ઊંઘમાંથી ઉઠ્યા અને બીજું જ્ઞાન થયું એટલે ડાઈ વાતો કરવા લાગ્યા. ડાઈ વાતો એમને કરી, પણ આપણો દેશ હંમેશ ભાતૃત્વની ભાવનામાં માને છે, વિશ્વને કુટુંબ માને છે અને એટલે જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્રમ્પના સકારાત્મક વલણની સામે પોસ્ટ કરી અને એમને જણાવ્યું છે કે બંને દેશો જે સંબંધો છે એને લઈને લખ્યું છે, બંને દેશો વચ્ચેના સંબંધો અને રાષ્ટ્રપતિ ટ્રમ્પના ભારત પ્રત્યેના સકારાત્મક વિચારોનું અમે સન્માન કરીએ છીએ. મારી લાગણીઓ તમારા જેવી જ છે. ભારત અને અમેરિકાની જે આગળ વધવાની વિચારધારા છે તે ખૂબ જ સકારાત્મક અને મજબૂત ભાગીદારી ધરાવે છે. સવાલ હવે એ છે કે માત્ર 24 કલાકમાં જ આ ટ્રમ્પ સાહેબે યુ-ટર્ન કેમ લીધો? કારણ અનેક છે. ભારત જેવા ઉદારમતવાદી દેશના ઉત્પાદનો પર મનગળત આરોપ લગાવી, મનમરજી ટેરિફ લગાવીને ટ્રમ્પ અમેરિકામાં જ ઘેરાયા હતા. ટ્રમ્પના મનસ્વી નિર્ણયો સામે અમેરિકામાં જ અવાજ ઉઠવા લાગ્યા હતા. અમેરિકાના પૂર્વ સુરક્ષા સચિવે સ્પષ્ટ કહ્યું હતું કે આ પ્રકારની ટ્રમ્પની નીતિના કારણે અમેરિકાને વધુ નુકસાન જશે. એટલું જ નહીં, ટેરિફના તરકટના કારણે અમેરિકાનું અર્થતંત્ર ડામાડોળ થવાની મૂડીઝે પણ ચેતવણી આપી હતી અને અમેરિકામાં આર્થિક મંદી આવશે તેવું આકલન પણ કર્યું હતું. પણ બીજી તરફ આ જ ટ્રમ્પના હાલના સલાહકાર પીટર નવારોએ લવારી કરતાં થોડાક દિવસ પહેલાં કહ્યું હતું કે ભારત રશિયાના ક્રૂડ ઓઇલનો વેપારનો સૌથી વધુ ફાયદો બ્રાહ્મણો લઈ રહ્યા છે અને એમને વણમાગી સલાહ એ પણ આપી હતી કે ભારતે રશિયા સાથે નહીં પણ અમેરિકા સાથે રહેવાની જરૂર છે. આવા જ એક ટ્રમ્પની બગડેલ મંડળીમાં વાણિજ્ય મંત્રી છે હાવર્ડ લટનિક. તેમણે એવો દાવો કર્યો કે ભારત 1-2 મહિનામાં અમેરિકા પાસે આવીને માફી માગી જશે. ટ્રમ્પ અને એમની આખી ટીમ એવી અકળાયેલી કે થોડાક દિવસ પહેલાં, 2-4 દિવસ પહેલાં જ તેમને ગૂગલ, મેટા, માઇક્રોસોફ્ટ કંપનીઓને અમેરિકામાં રોકાણ કરવા દબાણ કર્યું. પાછું એમ પણ કહ્યું ભારતમાં તમે એટલે કે તમારી આ 3 કંપનીઓ રોકાણ કરીને કેવું પરાક્રમ કરે છે એની મને જાણકારી છે. આ ટ્રમ્પ સાહેબે કીધું. અને પાછું એ કહેવાની જરૂર નથી, આ એ જ અમેરિકા છે જે ભારતીયોને, જે ત્યાં રહેતા હતા એ ભારતીયોને સાંકળ બાંધીને ડિપોર્ટ કરેલા. વારંવાર ભારતીયોને આ દેશ અને આ દેશનું સત્તાધીશો અપમાનિત કરતા રહ્યા છે. પણ સવાલ વેપાર વાણિજ્યનો પણ છે, આ હકીકત છે. અને આપણે ખાસ કરીને ભારતીયોને, તેમાં પણ ગુજરાતીઓ, વેપારને પ્રાધાન્ય આપીએ છીએ. વેપાર સ્વમાનથી કરીએ છીએ, સાથે જ વેપાર ઉદારતાથી પણ કરીએ છીએ અને નૈતિકતાના મૂલ્યો સાથે કરીએ છીએ. ક્વોલિટીમાં માનવાવાળો આપણો દેશ છે. પણ હવે સૌથી મોટો સવાલ એ છે કે ટ્રમ્પ સાહેબનું મન બદલાયું છે, એમને યુ-ટર્ન લીધો છે, તો શું પેલા ટેરિફવાળી વાતમાં પણ યુ-ટર્ન લેશે કે પછી એમનું ચરબીવાળું અને નોન વેજીટેરિયન રીતે બનાવેલું દૂધ ભારતમાં ઘુસાડવાનો હજુ પણ પ્રયાસ કરતા રહેશે? સવાલ અનેક છે અને એનો જ જવાબ મેળવવા, ચર્ચા કરવા ડૉક્ટર ધીરજ કોલ, જેઓ જીઓપોલિટિકલ એક્સપર્ટ છે, જયદેવસિંહ ચુડાસમાજી આર્થિક બાબતોના નિષ્ણાત છે, નયનભાઈ પરીખ અર્થશાસ્ત્રી છે, જગદીશભાઈ વ્યાસ વિદેશી બાબતોના નિષ્ણાત છે. જયદેવભાઈ, આપની પાસેથી જાણવું, સમજવું છે કેટલો વિશ્વાસ કરાય આ દુનિયાના મજબૂત દેશ છે એમાં કોઈ ડાઉટ નહીં, પણ એના પ્રેસિડેન્ટની વાતોમાં, દરેક વાતમાં પણ એના પોતાના મિત્ર જેના થકી ચૂંટણી લડ્યા ખભા ઉપર બેસાડીને એની કંપની સામે બી મોરચો માંડેલો, એની સામે બી નિવેદન આપીને પોસ્ટ કરેલું, પાછા ફરી ગયેલા. હવે આજે સવારે હું તો ઓફિસ આવીને જોયું તો મને તો ચમત્કાર લાગ્યો. હવે આ ચમત્કારમાં વિશ્વાસ કેટલો કરાય? અને તમને લાગે છે કે આ ટેરિફનું જે તરકટ રચ્યું છે એમાં પણ યુ-ટર્ન લેશે પાછા? ભાઈ, જેટલી ભારતને અમેરિકાની જરૂર છે તેના કરતાં પણ વધારે જરૂર અમેરિકા અને ભારતની છે.
ટેરિફ વોરની જ્યારે એપ્રિલ મહિનામાં શરૂઆત કરી ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પનું જે મુખ્ય ટાર્ગેટ હતું એઝ એ કન્ટ્રી તરીકે તે ચાઇના હતું અને ચાઇના પ્રત્યે તેઓ કડક વલણ ધરાવતા હતા. પણ જુલાઈ મહિના અને ઓગસ્ટ મહિના સુધીની જો વાત કરવા જઈએ તો તેમનું જે સ્ટેન્ડ છે તે ચાઇના તરફથી વળી અને ભારત તરફ જોવા મળ્યું હતું. ભારત તરફ તેમણે જે નિવેદનો આપ્યા અને ખાસ કરીને છેલ્લા 2 મહિના દરમિયાન તેમના જે નિવેદનો છે તે 20થી વધારે એવા નિવેદનો હતા કે જે ભારતને ઉપસાવવા માટે અથવા તો ભારતને ડરાવવા માટે હતા. મતલબ કે એક સાયકોલોજીકલ પ્રેશર ઊભું કરી અને ભારતને તેમની ટર્મ્સમાં લાવવા માગતા હતા. પણ ભારતે પણ ખૂબ સારું સ્ટેન્ડ બનાવ્યું અને અમેરિકાની જે કન્ડિશન હતી તેની તાબે ના થયું, જે ખૂબ જ સારી અને સૂચક બાબત ગણી શકાય. અને જે રીતે એસસીઓની મિટિંગમાં રશિયા અને ચાઇના સાથેની આપણી નિકટતા જોઈ અને અન્ય રાષ્ટ્રો પણ જે એસસીઓની મિટિંગમાં આવ્યા તેની સાથે પણ આપણી જે નિકટતા જોઈ તેને લઈ અને ડોનાલ્ડ ટ્રમ્પને થોડુંક રિએક્શન આવ્યું કે ભાઈ ભારત સાથેના જે સંબંધો છે તેમાં હવે વધારે ખેંચતાણ કરીશું તો મજા નહીં આવે. અને અમેરિકામાં પણ જોવા જઈએ તો તેમનો પ્રચંડ વિરોધ થયો. માત્ર પ્રજાકીય વિરોધ નહીં પણ તેના સારા અર્થશાસ્ત્રીઓએ પણ તેમને ચેતવણી આપી. ત્યાંની જે દિગ્ગજ રેટિંગ એજન્સી છે તેમણે પણ તેમને ચેતવણી આપી અને છેલ્લે તો પરિસ્થિતિ એવી ઊભી થઈ કે તેમના પક્ષના લોકોએ જ ટ્રમ્પનું જે ભારત પ્રત્યેનું સ્ટેન્ડ છે તેની સામે નારાજગી જતાવી. તો ઉપસાવવા માટેના જે 20થી વધારે નિવેદનો હતા ત્યારે ભારત તરફથી કોઈ એવી મોટી પ્રતિક્રિયા નથી આપવામાં આવી. પણ જે રીતે ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પ્રત્યે પોઝિટિવ પ્રક્રિયા આપી તેના કલાકોમાં જ આપણા વડાપ્રધાનશ્રીએ તરત તેને સકારાત્મક રીતે પોઝિટિવ પ્રતિક્રિયા આપી. અને હાલનું જે સ્ટેન્ડ છે તેને લઈને એવું અચૂક કહી શકાય કે આવનારા 2 થી 3 સપ્તાહ દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પનું ભારત પ્રત્યેનું જે સ્ટેન્ડ છે તેમાં ઉત્તર સુધારો જોવા મળી શકે તેમ છે. અને ઓવરઓલ જોવા જઈએ તો ભારતે એવો મેસેજ આપ્યો છે કે તમે ભારતનો હાથ મરડવા માટે હાથ લંબાવશો તો તે શક્ય નથી, પણ ભારત પ્રત્યે પોઝિટિવ વલણ રાખીને તમે જો હાથ લંબાવશો તો ભારત હાથ ચોક્કસ મિલાવશે. જયદેવભાઈ આપનો ખૂબ ખૂબ આભાર. ખેર મારી સાથે જગદીશભાઈ જોવા. જગદીશભાઈ, તમને લાગે છે ટેરિફનો તરકટનો ધી એન્ડ આવ્યો? ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારે પ્રેસિડેન્ટ નહોતા ત્યારે પણ એ આ રીતે બિઝનેસમાં જ હાયર એન્ડ ફાયર. એમના નથી કોઈ મિત્ર કે નથી કોઈ એમના દુશ્મન. એટલે આ એક એની પર્સનાલિટી જ છે. આપણે જોયું આ શરૂઆતમાં જ પણ એલન મસ્ક સાથે એટલી મોટી દોસ્તી હતી, એટલી વધારે દોસ્તી હતી કે એની કેબિનેટ મિટિંગમાં પણ શરૂઆત એલન મસ્ક કરી હતી અને પછી એકદમ એની સાથે દુશ્મનાવટ, એટલી હદ સુધીની દુશ્મનાવટ કે જ્યારે એણે અમેરિકાના સૌથી પ્રતિષ્ઠિત બિઝનેસમેનને બોલાવ્યા હમણાં પરમ દિવસે ત્યારે એલન મસ્કને બોલાવ્યા નહોતા. એટલી હદ સુધી દુશ્મનાવટ કરે. એ જ પ્રમાણે ભારત માટે પણ એમણે આ રીતે જેમ ફાવે એમ બોલ્યા છે. એટલી હદ સુધી કે ભારતની ઇકોનોમી ખલાસ થઈ ગઈ છે અને કોઈ પણ જાતનું ઇતિહાસના નોલેજ વિના, કંઈ પણ જાણકારી વિના એમણે સ્ટેટમેન્ટ કરેલા છે. અને અત્યારે એ જ એમને બધું પાછું લેવું પડે છે. એના 2-3 કારણો એ છે કે એક તો પહેલાં જે બ્રિસ્કની મિટિંગ થઈ અને એમાં જે ભારતે પોઝિશન કરી અને બ્રિસ્કના દેશોમાં પહેલાં તો ખાલી 5 દેશો હતા, પછી એમાંથી વધીને અત્યારે 27 દેશોએ આખી દુનિયાના મેજોરિટી ઓફ કન્ટ્રીસે અત્યારે બ્રિક્સને જોઈન્ટ થયા છે. અને એ લોકો જો ડોલરને રિપ્લેસમેન્ટ કરે તો બહુ મોટો ફટકો અમેરિકાને પડે એવો છે. એમની જે ડોલરની મોનોપોલી છે એ તૂટી જાય એમ છે. એક બીજું કારણ છે કે ત્યારે એસસીઓની મિટિંગમાં ભારતના પ્રધાનમંત્રીએ હાજરી આપી. એટલું જ નહીં પણ ખૂબ સારી પોઝિશન પર ત્યાં આગળ કરી અને બીજા 2 રાષ્ટ્રોના પુતિન અને શી જિનપિંગ, તો એની સાથે જે મિત્રતા એણે રજૂ કરી એ પણ એક બહુ મોટું સંગઠન દેખાય છે. એટલે ટ્રમ્પને એના એડવાઇઝર, ભલે એક એડવાઇઝર તો એનો બિલકુલ પાગલની જેમ વાત કરે છે, એનું તો વાત નહીં, પણ એના ભૂતપૂર્વ નેશનલ સિક્યોરિટી એડવાઇઝર છે, એનું નામ છે જ્હોન બોલ્ટ. એમણે બહુ સરસ રીતે સેન્સિબલ લાંબી વાત કરેલી છે કે ભારત સાથે આ રીતે મિત્રતાનો આ પોઝિશન આવવાથી આપણે સદીઓ પાછળ પડી ગયા, આપણે ડિકેડ્સ પાછળ પડી ગયા છીએ. એટલે આ બહુ જરૂરી છે કે 2 ડેમોક્રેટિક કન્ટ્રીઝ પોતાની સાથે પોતે સારા સંબંધ રાખે અને અમેરિકાએ આ મોટી ભૂલ સ્વીકારવી પડે. એટલે આપણે ઈચ્છીએ કે ભલે આપણા માટે 4 લાખ કરોડ રૂપિયાનો બિઝનેસ છે, એટલે આપણે બિઝનેસની રીતે બરાબર છે, આપણે એટીટ્યૂડ રાખી શકીએ કે ભાઈ આપણને એ રીતે ત્યાં આગળ એક્સપોર્ટ કરવાનો ચાન્સ મળે. પણ એ સિવાય ભારતે પોતાની રીતે આપણે
સરસ પ્લાન કરેલા છે અને એ આપણે આ પહેલાં પણ આ ડિબેટમાં લીધેલા છીએ. એટલે મને એમ લાગે છે કે હવે એની પાસે રસ્તો રહ્યો નથી અને ભારત સાથે આપણે ઈચ્છીએ કે સમાધાન થાય. આ સમાધાન માટે આપણને ટેરિફ ઘટાડી આપે. धीरज कौल हमारी साथ जोड़ाया है अमेरिका थी. कौल साहब, आप जिस देश में रहते हैं उस देश का प्रेसिडेंट बिजनेसमैन तो था, है, प्रेसिडेंट बना उसके पहले बिजनेसमैन था, लेकिन माफ कीजिएगा इतना ना समझ बिजनेसमैन होगा मैंने लाइफ में नहीं सोचा था. बार बार अलग अलग डिसीजन लेना, मन मर्जी टैरिफ डालना. अब आज जो उनका पोस्ट आया, बयान आया, उसकी अमेरिका में क्या इम्पैक्ट है और आपको क्या लग रहा है? ट्रंप को अब समझ में आ गया है कि बिना हिंदुस्तान अमेरिकन इकोनॉमी आगे नहीं बढ़ सकती और वो सुपर पावर बन के बैठे हैं. डॉलर को पकड़कर उसको इसी पोजीशन में रखना है तो भारत का साथ लेना पड़ेगा और ये टैरिफ बैरिफ वाली जो बात है, पेनल्टी उसको भूलनी पड़ेगी. आप क्या मानते हैं? नमस्कार, थैंक यू फॉर हैविंग मी ऑन द शो। देखिए, बहुत ही अच्छा सवाल आपने पूछा है और मैं इस पे एक्चुअली लगातार भारत के मीडिया पे शोज़ कर रहे हैं फ्रॉम द फाइनेंशियल स्टैंड पॉइंट ऑफ व्यू। ये बात आप ही के शो पे मैंने 1 हफ्ते पहले शायद बताई थी कि डोनाल्ड ट्रंप एक बहुत ही अच्छे नेगोशिएटर हैं एंड बैक एंड फोर्थ करते हैं और ये टैरिफ्स अकॉर्डिंग टू माय पर्सनल जजमेंट 3 से 6 महीने से ज़्यादा लास्ट नहीं करेंगे। और ये भी मत भूलिए कि इंडिया यूएस नेगोशिएशंस अभी चल रही हैं। अगर आप फाइनेंस में जाएँ तो भारत को तकरीबन $10.9 बिलियन का फायदा हुआ है चीप ऑयल बाय करने से। तो क्या हमारा जो बेसिकली बिज़नेस में प्रॉफिट वर्सेस लॉस आप तो जानते हैं असेस करना पड़ता है। जो हमें फायदा हुआ है नेट रशियन ऑयल चीप खरीदने से, जो हम उतना नहीं पहले खरीदते थे, तब भी रशिया के साथ रिश्ते अच्छे थे। क्या उसमें थोड़ा-सा कमी करके नेगोशिएशन की जा सकती है कि जो अतिरिक्त 25% टैरिफ है, जिससे कि अनएम्प्लॉयमेंट के रिस्क भारत में है, वो कम हो जाए? इस पे मुझे लगता है भारत अभी ऑलरेडी काम कर रहा है और कहीं न कहीं मिडल ग्राउंड आएगा और मुझे पूरा उम्मीद है कि ये टैरिफ हट जाएँगे। रही बात प्रेज़िडेंट की, तो उनकी स्टाइल ही यही है। उन्होंने देखिए कनाडा को हमारा जो सबसे क्लोज़ेस्ट पार्टनर है, उसके साथ भी सारे डेफ़िसिट निकाले। चाइना के साथ जिस पे हम डिपेंडेंट हैं, $280 बिलियन के ट्रेड डेफ़िसिट है। हर कंट्री जिसके साथ उनके, भारत के साथ तो बहुत कम है, 47 बिलियन ट्रेड डेफ़िसिट है। हमसे कहीं ज़्यादा मेक्सिको, चाइना, ब्राज़ील और पता नहीं कितनी कंट्रीज़ के साथ है। तो देखिए कंट्री बाय कंट्री उन्होंने लिस्ट किया और तकरीबन भारत के ऊपर $25 बिलियन का 25% का ट्रेड उन्होंने वो टैरिफ लगाया था और जो रेस्ट 25 परसेंट का लगाया है, वो इसीलिए लगाया है ताकि जो रशिया यूक्रेन वॉर है, जिसको वो रोकना चाह रहे हैं, उसमें रशिया का ऑक्सीजन कट जाए, जो कि रशिया की बेसिकली सारी पावर, फाइनेंशियल पावर उसके एनर्जी एक्सपोर्ट से आती है और चाइना आपको पता है नंबर 1 है, इंडियन नंबर 2 है। चाइना पे भी कोशिश की, चाइना ने वापस बैकलैश किया रेयर अर्थ मेटल्स के साथ, जो कि 90% हम चाइना से इंपोर्ट करते हैं और उसके बगैर हमारे लैपटॉप्स, कंप्यूटर्स, हार्ड ड्राइव्स, डिफेंस के अंदर काम होता है, मतलब पूरी इकोनॉमी ठप हो जाए। तो चाइना के पास वो ब्रह्मास्त्र है, उससे हम कुछ कर नहीं पाए। अभी रिसेंटली ट्रम्प की बात हो रही थी, उन्होंने बोला अगर चाइना देता रहेगा तो हम कुछ और डिवाइस करेंगे जिससे हम उनको पेन दे सकें। और दूसरी बात भारत की, भारत को उन्होंने बार-बार यही बताया है कि मेरा पर्सनल रिलेशनशिप प्राइम मिनिस्टर के साथ बहुत अच्छा है। इंडिया इंडिया के साथ टाइज़ बहुत अच्छे हैं, लेकिन ये बात सही है, उन्होंने कुछ स्टेटमेंट्स ऐसी दी थी, जिससे भारत की जनता बहुत हर्ट हुई, जिसमें से एक डेड इकोनॉमी की स्टेटमेंट थी। अनफॉर्च्यूनेटली भारत के कुछ पॉलिटिकल पार्टीज़ ने भी उसे रिट्रीट किया, मतलब रिट्वीट टाइप से किया, जो कि बिल्कुल गलत है। भारत फास्टेस्ट ग्रोइंग इकोनॉमी है। 6.5 की ओवरऑल ईयर टू ईयर रेट से ग्रो कर रहा है। पिछले क्वार्टर में तो आपने देख लिया 7.5% प्लस पे ग्रो किया। तो कहीं न कहीं मुझे लगता है ये बैक एंड फोर्थ नेगोशिएशन है और ये ठीक हो जाएगा, ये टेम्परेरी फेज़ है। लेकिन जितने भी लोग भारत में हैं, देखिए एक चीज़ समझना ज़रूरी है कि भारत और यूएस नेचुरल अलाइज़ हैं। इंडिया इज़ द लार्जेस्ट डेमोक्रेसी, यूएस इज़ द ओल्डेस्ट और लोगों का माइंडसेट भी अब मिल चुका है। टेक्नोलॉजी की एरा है जिसमें यूएस का बैकबोन टेक सपोर्ट का भारत है। एआई जिस स्पेस में मैं काम करता हूँ, उसके भारत जिसके साइड पे होगा वो विनर होगा और एआई की रेस ट्रंप ने बार-बार बोला है, हम बिल्कुल नहीं दे सकते चाइना के हाथ में, बिल्कुल कम्युनिस्ट पार्टी के हाथ में एआई की रेस नहीं हो सकती। रोबोटिक्स में चाइना और अमेरिका ऑलमोस्ट क्लोज़ आ चुके हैं। एआई में थोड़ा फ़र्क है, लेकिन भारत का सपोर्ट एआई के लिए बहुत ज़रूरी है। अभी आपने लेटेस्ट उनकी मीटिंग भी देखी होगी, सारे टेक सीईओज़ को उन्होंने बुलाया। अनफॉर्च्यूनेटली
इलॉन मस्क, जिसको मैं बहुत पर्सनली लाइक भी करता हूँ और अप्रिशिएट भी करता हूँ, वो वहां पे नहीं बुलाए जी गए थे, जो कि अनफॉर्चुनेट है। लेकिन हैविंग सेड दैट, ये मुझे लगता है एक टेम्पररी जी फेस जी है, ये ठीक होगा, क्योंकि ट्रम्प इज प्रो ग्रोथ। वो चाहते हैं कंपनीज ग्रो करें। जी अनफॉर्चुनेटली कुछ डिसीजंस वो ऐसे लेते हैं जिस जो लगता है जी कंट्री को कंपनी के जैसे रन कर रहे हैं। लेकिन उनका नेट इंटेंट ये है कि वॉर रुक जाए, 7,000 लोग हर महीने मर रहे हैं, जी जी वो रुक जाए, वर्ल्ड एक साथ आए। एससीओ की अभी मीटिंग हुई थी, मैं पर्सनली अप्रिशिएट करता अगर वहां पे जेलेंस्की को बुलाया गया होता और वहां पे कुछ निगोसिएशन टॉक्स होती, लेकिन वहां पे ऐसा कोई डॉक्टर सिग्नल नहीं दिया डॉक्टर गया। कॉल डॉक्टर कॉल, आप बता रहे हैं कि वॉर के खिलाफ ट्रम्प है, लेकिन अपने डिपार्टमेंट का नाम वॉर रख लेते हैं, तो क्या मतलब, ये तो दो मुंह वाली बात हुई ना। डिपार्टमेंट का वॉर नाम रख लेते हैं, डिफेंस का, उसका मतलब आपके दिमाग में ही वॉर है। देखिए, आप बिल्कुल सही पॉइंट आउट कर रहे हैं। अनफॉर्चुनेटली ये सब पॉलिटिशियन यहाँ के पॉइंट आउट करते हैं और सबको पता है ट्रम्प इज नॉट अ सीजन पॉलिटिशियन। वो एक बेस्ट निगोशिएटर है, और वो बीच बीच में ऐसी कुछ बातें कह जाते हैं जिसका एक बैकलैश क्रिएट होता है, जैसे कि अभी आपने बताया वॉर। दूसरा उन्होंने डेड इकोनॉमी का बोला, उससे पहले उन्होंने कुछ और चीजें जस्टिस के बारे में बोली थी। तो आई थिंक वो जब स्टेटमेंट्स जी देते हैं, इतने शायद पॉलिटिकली सीजनड नहीं होते वो स्टेटमेंट्स, लेकिन उसके पीछे का इंटेंट अगर आप उस पे जाएं तो मोस्टली दैट इज फॉर निगोसिएशन। और भारत का भी उन्होंने रिसेंटली क्लैरिफिकेशन दिया कि इंडिया यूएस के बहुत ही स्पेशल रिलेशनशिप है। और मैं आपके शो पे बार बार बोलता आया हूँ, एक दो डिसीजंस या एक दो टैरिफ्स उसको चेंज नहीं कर सकते। और भारत की स्ट्रेटेजी बहुत अच्छी है। देखिए, भारत ने अपने रिलेशनशिप यूएस के साथ अलग अलग बास्केट में रखे हैं। डिफेंस में अभी अलास्का में भारत और अमेरिका की जॉइंट एक्सरसाइजेज चल रही हैं एज वी स्पीक। उसके अलावा ट्रेड है, उसके अलावा एआई है, फिर टेक है, फिर फार्मिंग है, फिर एग्री प्रोडक्ट्स है, जिसके ऊपर भारत और उसका पेच फंसा जी हुआ है। फिशरी, एग्री प्रोडक्ट्स और फार्मिंग के जो प्रोडक्ट्स हैं उस पे हमारा कट रुका हुआ है, जो कोई भी देश का प्रधानमंत्री नहीं खोल सकता, बिकॉज 60% लोग उसके ऊपर जो ग्रामीण रहते हैं वो उस पर डिपेंडेंट है। वो तो क्रश हो जाएगी इंडस्ट्री। तो भारत उसके लिए स्टैंड ले रहा है, जो कि बिल्कुल सही है। बिल्कुल। लेकिन ये एक टेम्परेरी फेस है। जी जी एक छोटा सा जवाब चाहिए, आपको क्या लग रहा है? ट्रम्प पेनल्टी तो हटाएगा, मैं जानता हूं, मैं आपको लिख के देता हूं, मैं लिख के देता हूं। आपके यहाँ गैम्बलिंग होती है तो डॉलर में शर्त लगा देते हैं। जो हालात बने हाँ, हैं, आप आपके यहाँ गैम्बलिंग हाँ, अलाउ है तो डॉलर डॉलर में मैं पे करूंगा, उनको पेनल्टी हटानी तय है। आपको क्या लग रहा है, कब तक हटेगी? और फिर जो टैरिफ में हम लोग सबसे ऊपर है ब्राजील के बाद, कौन से नंबर पे रखेंगे? देखिए, बहुत अच्छा सवाल पूछा है। मैं 1 मिनट में समराइज करता हूँ। पहली बात तो मुझे लगता है, मैंने बार बार आप ही के शो पे बोला है, जो 25% एक्स्ट्रा टैरिफ है ये कटेंगे। लेकिन मुझे लगता है फेस सेविंग के लिए कहीं ना कहीं भारत जो 36% ऑयल चाइना से इंपोर्ट कर रहा है, या तो ये वॉर रुक जाएगी उससे पहले, या वो 36% को थोड़ा सा ड्रॉप लाएंगे और निगोशिएट करके 25% लेंगे और टेम्परेरी रिलीफ लेंगे जब तक वॉर रुक जाए। ये वॉर का रुकना बहुत जरूरी है। और दूसरी बात, मुझे लगता है भारत को एक स्ट्रेटेजिक एडवांटेज मिलेगी जब वो 19% से नीचे आएगा। तो मेरा ये मानना है कि अगले 3 से 6 महीने में डेफिनेटली 2 क्वार्टर्स के अंदर ये जी 25% हटेगा। लेकिन तब तक इमीडिएट पेन है, जिसके लिए गवर्नमेंट, भारत सरकार को काफी सपोर्ट करने की जरूरत है, एमएसएमई और जी माइक्रो डॉक्टर, इंडस्ट्री को। लेकिन उसके बाद मुझे ये लगता है 6 महीने के बाद शायद भारत का टैरिफ रेट 19% से जी नीचे आए, जिससे उसे बिल्कुल, स्ट्रेटेजिक जी एडवांटेज जी मिलेगी। डॉक्टर, वरना वरना इंडिया की प्रोडक्शन ये वियतनाम, जी दूसरी जी कंट्रीज में, फिलीपींस में शिफ्ट हो जाएगी, बिल्कुल। ये जो बहुत खतरनाक है। જી ડૉક્ટર, बहुत बहुत शुक्रिया आपका। અંતમાં એટલું કહીશ, ટ્રમ્પ બહુ મોટા શક્તિશાળી દેશના પ્રેસિડેન્ટ છે, સાથે બિઝનેસમેન પણ છે, કદાચ એનો એમને ઘમંડ હશે, પણ ભારત પ્રમાણિકતાથી સારા રિલેશન રાખીને દુનિયાના દેશો સાથે સંબંધ રાખવામાં માને છે અને એના ઉત્પાદનો પણ ઉચ્ચતમ ગુણવત્તાવાળા હોય છે. કદાચ એ જ કારણ છે કે રાતોરાત ટ્રમ્પ સાહેબે યુટર્ન મારવો પડ્યો છે. હવે ફરી એકવાર યુટર્ન મારશે કે નહીં, એ તો ઉપરવાળો જાણે.